જય વિશ્વકર્મા. ભાવનગર અને ભાવનગર જિલ્લાના તમામ જ્ઞાતિ બંધુઓને મારા જય વિશ્વકર્મા. આપની પાસે કંકોત્રી આવી જ ગઈ છે અથવા કંકોત્રી ન પહોંચી હોય તો કંકોત્રી આજે હું તમને ભાવનગર લુહાર જ્ઞાતિના પ્રમુખ રૂબરૂ આમંત્રણ આપું છું. આપ સર્વે જ્ઞાતિ બંધુઓ લગ્નની અંદર પધારો, ડાયરાની અંદર પધારો અને ભાવનગરના આ સમૂહ લગ્નની શાન બાન વધારો એવી મારી પ્રાર્થના છે. જય વિશ્વકર્મા અસ્તુ. સમગ્ર વિશ્વકર્મા વંશજોને જય વિશ્વકર્મા. આપ સૌને લગ્નનું આમંત્રણ તો મળી જ ગયું છે. પ્રમુખ તરફથી રૂબરૂ પણ આમંત્રણ મળ્યું છે, પણ હું સમૂહ લગ્નના સમિતિના ચેરમેન તરીકે આપ સૌને એક જાણ કરવા માગું છું કે લગ્નના આગલા દિવસે એક ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો મનસુખભાઈ વસોયા તેમજ આપણા લુહાર જ્ઞાતિના ગૌરવ એવા કલાકારો પણની હાજરી છે. આ ડાયરાનું આયોજનને અતિ સુંદર બનાવવા આપ સૌને અપીલ કરું છું કે આપ સૌ પરિવાર સાથે ડાયરાનો આનંદ લેવા રૂબરૂ પધારવા નમ્ર વિનંતી. જય વિશ્વકર્મા. તમામ જ્ઞાતિ બંધુઓને જય વિશ્વકર્મા. આગામી તારીખ 31મી જાન્યુઆરી 2026ના રોજ ભાવનગર ખાતે શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત આયોજિત 37મો સમૂહ લગ્ન કન્યાદાન પ્રસંગે આપ સર્વેને હાર્દિક આમંત્રણ આપું છું. સાથે સાથે વિશેષમાં મારે એ તમને કહેવું છે, આ આયોજન છે એ પહેલી વખત આ નવયુક્ત કમિટી દ્વારા કરવામાં આવ્યું છે, જેની અંદર 11 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ સાથે વિશેષ આયોજન એ પણ કરવામાં આવ્યું છે કે બ્લડ ડોનેશન કેમ્પ, તો એનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે જ બાળકોને રમવા માટે આખું એક પ્લેગ્રાઉન્ડ જેવું બનાવ્યું છે કે જેમાં બાળકો આનંદ લઈ શકે. સાથે સાથે આગલા દિવસે ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે, જેની અંદર આપણા જ્ઞાતિના ગૌરવ કહી શકાય એવા કલાકારો ભાગ લેવાના છે, આપણને આનંદ કરાવશે. અને ગુજરાતના ખ્યાતનામ એવા મનસુખભાઈ વસોયા પણ આવવાના છે. સમૂહ લગ્નના દિવસે એટલે કે વિશ્વકર્મા જયંતિ 31મી જાન્યુઆરીના રોજ હોય અને એ દિવસે આપણે આપણા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા ભગવાનનો જન્મદિવસ હોય તો એ દિવસે આપણે એક ભવ્ય અને દિવ્ય એવી શોભાયાત્રાનું પણ સાથે આયોજન કર્યું છે. આ શોભાયાત્રા સવારે 8:30 આપણું વિશ્વકર્મા સર્કલ છે ત્યાંથી નીકળશે અને સમૂહ લગ્ન સ્થળે પહોંચશે. રસ્તામાં ઘણા બધા પોઈન્ટ ઉપર આપણી શોભાયાત્રા એટલે કે વિશ્વકર્મા દાદાનું સ્વાગત કરવામાં અને આશીર્વચન લેવામાં આવશે. આ ઉપરાંત જે પણ જ્ઞાતિજનો આ શોભાયાત્રામાં ભાગ લેશે એ તમામની પ્રસાદની એટલે કે ભોજનની વ્યવસ્થા પણ આપણે સમૂહ લગ્ન સ્થળે કરવામાં આવેલી છે. અને મોટી સંખ્યામાં આપણા જ્ઞાતિબંધુઓ 2 વ્હીલ અને 4 વ્હીલ બંને લઈ અને આ શોભાયાત્રામાં જોડાય એ હું અપીલ કરું છું અને સાથે સાથે હાર્દિક આમંત્રણ પણ આપું છું. જય વિશ્વકર્મા, જય હિન્દ. જય વિશ્વકર્મા. ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત આયોજિત 37મો સમૂહ લગ્ન, જેનું નામ અમે કન્યાદાન સમૂહ લગ્ન ઉત્સવ આપ્યું છે, તેનું નારી ચોકડી પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે. તો આયોજનમાં સમગ્ર લુહાર ભાવનગર તો ખરું જ તે, પણ ભાવનગર જિલ્લા લુહાર જ્ઞાતિને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. આ વખતે વિશેષતા એ છે કે નારી ચોકડી કર્યું છે અને બહુ વિશાળ જગ્યાની અંદર આપણે આયોજન કર્યું છે. આ આયોજન એટલું બધું વિશાળ છે કે એની કોઈ તમે આમ ઓલું ન કરી શકો. 15થી 20 વીઘાની અંદર આયોજન થઈ રહ્યું છે. તો બધા સમગ્ર લુહારના જ્ઞાતિજનોને આવવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. વિશાળતામાં એ છે કે સુંદર બેઠક વ્યવસ્થા ગોઠવી છે ડાયરાની અંદર, પણ લગ્નની સોરી પણ એવી રીતની ગોઠવી છે કે જાની વ્યવસ્થિત બધા બેસી શકે. અને ભોજન સમારંભની અંદર પણ વ્યવસ્થા એટલી બધી સુયોજિત પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈને ભટકાય નહીં એ ટાઈપની વ્યવસ્થા કરવામાં આવી છે. અને વિશાળ પાર્કિંગ ગોઠવવામાં આવ્યું છે. 2 વ્હીલર, 4 વ્હીલર, લક્ઝરી ટ્રક બધું એકસાથે સમાઈ શકે એવડું. એટલે બધા આવો અને લગ્ન ઉત્સવ માણો, ડાયરો માણો એવું અમારું ભાવનગર જિલ્લા લુહાર જ્ઞાતિને આહવાન છે. જય વિશ્વકર્મા. સૌ જ્ઞાતિજનો સમાજને જય વિશ્વકર્મા. આપ સૌને સમૂહ લગ્નમાં, આપણા સમાજના સમૂહ લગ્નમાં સૌને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. સૌને પરિવાર સાથે પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. વિશ્વકર્મા સમાજના જ્ઞાતિબંધુઓને ભાવનગર લુહાર જ્ઞાતિના સમૂહ લગ્નમાં દરેક લોકોને ઉપસ્થિત રહેવા મારી હાર્દિક આમંત્રણ છે. આવનારા આપણા આ સમયમાં યોજાઈ રહેલ 37મો સમૂહ લગ્નોત્સવ જે ભાવનગર લુહારનાથી યોજી રહી છે, તેમાં સર્વે જ્ઞાતિજનોને તન, મન અને ધનથી સેવા કાર્યથી માંડીને લગ્નનો ઉત્સાહ વધારવાથી માંડીને અને લગ્નનો
માહોલ બંધાવાથી માંડીને સર્વ જ્ઞાતિજનોને અહીં પધારી લગ્નને અને આપણા સમૂહ લગ્નોત્સવને ભાવનગર લુહાર જ્ઞાતિને એક ચાર ચાંદ સમો એક આપણે સર્વ ગુજરાત સમાજને લુહાર સમાજને એક સારો એવો સંદેશ આપશું અને સર્વ જ્ઞાતિજનો સાથે મળીને આ ઉત્સાહ લગ્નોત્સવનો સાથે માણીશું. ભાવનગર લુહાર જ્ઞાતિ તરફથી સર્વ ટ્રસ્ટી મંડળો, કારોબારી સભ્યો અને સર્વ જ્ઞાતિજનો તરફથી સર્વ ભાવનગર લુહાર જ્ઞાતિને સમસ્ત પરિવાર સાથે હાર્દિક આમંત્રણ છે કે ભાવનગર લુહાર જ્ઞાતિના લગ્નોત્સવને આવો માણો, નિહાળો અને આનંદ કરીએ. આવો સર્વે લોકો આનંદ કરીએ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. ભાવનગર લુહાર જ્ઞાતિ દ્વારા આયોજિત 37મો સમૂહ લગ્ન મહોત્સવ એટલે કે કન્યાદાન આગામી તારીખ 31/1/2026 ને શનિવારના દિવસે ભાવનગરની અંદર નારી ચોકડીના બ્રિજ પાસે શિવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પાછળ ભવ્ય આયોજન કરી રહ્યા છીએ. તો આપ સર્વે જ્ઞાતિજનોને આ કાર્યક્રમની અંદર પધારવા અમારું ભાવભર્યું સ્વાગત છે, જેમાં 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે, તેમજ નાચ ચોરાસીનું પણ ખૂબ જ ભવ્ય આયોજન કરી રહ્યા છીએ. દરેક લુહાર જ્ઞાતિજનોને આ ભવ્ય સમારોહની અંદર પધારવા અમારું ભાવભર્યું હાર્દિક સ્વાગત છે. જય વિશ્વકર્મા, જય હિન્દ, જય ભારત. જય વિશ્વકર્મા. ભાવનગર લુહાર જ્ઞાતિમાં 37મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે. તેની અંદર 37મા સમૂહ લગ્નમાં ભવ્યથી ભવ્ય લગ્ન યોજાઈ રહ્યો છે. જગદીશભાઈ વિશ્વકર્મા પધારી રહ્યા છે. બીજા નામી અનામી રાજકારણી પણ આવી રહ્યા છે. અત્યાર સુધીની અંદર આપણે રાતના લગ્ન, ત્રીજા લગ્ન છે આ ભાવનગરની અંદર. તેની અંદર આપણે ભાવનગરની દરેક ઘરને ખાસ આમંત્રણ છે. જેને કંકોત્રી મળી ન મળી તેને પધારવાનું છે. ખાસ નાચ ચોરાસી થઈ રહી છે. આશરે લગભગ 15,000 માણસો આપણી જ્ઞાતિમાં ભેગું એકત્ર થવાનું છે. 11 સમૂહ લગ્ન છે. દરેક આપણી દીકરીઓને આશીર્વચન આપતા ખાસ ભાવનગર પ્રજાને અથવા બહારગામના લોકોને આમંત્રણ છે. જય વિશ્વકર્મા. વિશ્વકર્મા. ભાવનગર લુહાર જ્ઞાતિ સમાજ 37માં સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ આયોજનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલ સાહેબ પણ આમંત્રિત મહેમાન તરીકે અને સમૂહ લગ્નના અધ્યક્ષ તરીકે પધારી રહ્યા છે. તો સર્વે જ્ઞાતિજનોને આગળના દિવસે 30 તારીખે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં નામી અનામી કલાકારો પણ આવે છે. તો સર્વ જ્ઞાતિજનોને 30 તારીખે અને 31 તારીખે આ સમૂહ લગ્નમાં ભાવભર્યું આમંત્રણ છે. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરેલ છે. બધાએ પધારવા વિનંતી. જય વિશ્વકર્મા. શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત સમૂહ લગ્નનું આયોજન કરેલ તો સહપરિવાર સાથે જ્ઞાતિજો આવજો. ભવ્યનું ભવ્ય આયોજન કરેલ છે. શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. તો દરેક જ્ઞાતિજનોને આમંત્રણ છે. ખાસ વિનંતી કે કંકોત્રી પોગે ન પોગે તો આવી જવા વિનંતી. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. વિશ્વકર્મા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું ભાવનગરથી આપનો કિશોર મકવાણા. આમ તો કહેવાનું મન થાય કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણો ને, જેની જોતા હતા અમે વાટડી એવા કંચન વર્ષા મેં. ભાવનગરના આંગણે ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત ભવ્યાથી ભવ્ય સમૂહ લગ્નનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે તેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જ્યારે ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્તને ભાવનગર લુહાર જ્ઞાતિ આમંત્રણ પાઠવે છે અને આવો નવો સાથ, સહકાર અને ઉત્સાહ આપનો રહે અને આ કાર્યમાં એક સુગંધ ઊભી થાય. અને આજ પહેલી વખત રાજદ્વારેથી આપણા જ સમાજનું, આપણું જ ઘરેનું, મારું, તમારું અને આપણું ગૌરવ જગદીશભાઈ વિશ્વકર્માજી જ્યારે પધાર્યા હોય ત્યારે વિશેષ આનંદ, બહોળો આનંદ હોય તે સ્વાભાવિક છે. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. ભાવનગર લુહાર જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને તેમજ તડામાર તૈયારીઓ ચાલુ છે. તો દરેક જ્ઞાતિ બંધુએ પધારવા અમારું હાર્દિક નિમંત્રણ છે. જય વિશ્વકર્મા. સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. સૌ ભાઈ નામના વિનંતી.
છે.